પ્રાર્થના અને જાગૃતિ આ બે એક જ વસ્તુ છે અને જો એ અલગ છે. એક રીત આપણને નાનપણથી આવતી હોય કે ભગવાન સાથે વાત વ્યક્તિ સાથે એની છે એવું માની. એક રીત છે જે અહીંયા જ્ઞાનની જાગૃતિની વર્તમાન સ્થૂળ રીતે પછી થોડું પ્રેક્ટિસ થાય તો અંદરથી છે. એ રીતમાં બહુ ભાર પડે થાય નહીં, વારે વારે ભૂલી જવાય, શ્લોક બોલો કઈ મંત્ર બોલો તો પણ એની સાથે વિચારોનો પ્રવાહ વધારે હોય એટલે વિચાર જોવાનો ટ્રાય કરીએ તો કાં સંઘર્ષ થઈ જાય, વિચાર ન હોવા જોઈએ, કાં પછી આપણે વિચાર હારે તાદાત્મ્યમાં અને ઘણી સમયે ખબર પડે કે આપણે બહુ બધા વિચાર કર્યા, આપણે જોઈ ન શક્યા, શ્વાસને બહુ જોઈ ન શક્યા અમુક સેકન્ડથી વધારે. અને જો આપણે પ્રાર્થના કરતા કરતા આંખ બંધ કરીને બેસીએ તો જાણે આપણા ઉપર કોઈ ભાર નથી એવું લાગે, એટલે હવે જે કરવાનું છે એ ભગવાને કરવાનું છે. પણ એ રીત સાચી છે કે એટલે એ એક સરળતાથી મેળે થાય એવું છે, પણ હવે એમાં કંઈક ભૂલે હોઈ શકે તો એ બે અને જો એ ભૂલ છે તો આમાંથી એમાં શિફ્ટ કેમ થાય? પ્રાર્થના અને જાગૃતિ વચ્ચેનો ફરક. પહેલા પ્રથમ આપણે પ્રાર્થનામાં આપણે શું કરતા હોય? પ્રાર્થનાની અંદર પરમાત્માને આપણી જે અંદરની ઈચ્છા હોય, કામના હોય, એની પરિપૂર્તિ માટે આપણે પ્રાર્થના કરતા હોય. એટલે ગીતાની અંદર એમ કીધું કે મારા ભક્તો 4 પ્રકારના, એમાં આર્તને પણ ભક્ત કીધો, અથાર્થીને પણ ભક્ત કીધો, જિજ્ઞાસુને પણ ભક્ત કીધો, જ્ઞાનીને પણ ભક્ત કીધો. તો એટલે ભક્તિમાં તો ના ન પાડીએ ગઈ કે કોઈ પોકાર કરે, કોઈ પ્રશ્ન હોય જીવનનો અને ભગવાનને પોકાર કરે તો એ કે ત્યાંથી ભક્તિની શરૂઆત થાય. એટલે પ્રાર્થના છે, એટલે ગીતાની ભાષામાં તો પ્રાર્થના છે એ ભગવાનની પ્રાર્થનાનો અર્થ એવો છે કે આપણી આધ્યાત્મની શરૂઆત થઈ ગઈ. પ્રાર્થનાનો અર્થ એવો છે કે કોઈ મોટી સત્તા છે એનો હું સ્વીકાર કરું છું, મને એનો અહેસાસ થાય છે અને હું એને પ્રાર્થના કરું છું. તો પ્રાર્થનાની અંદર પ્રકૃતિની પારનું આ વિશ્વને હલાવનારું તત્વ છે એનો સ્વીકાર છે, એટલે આધ્યાત્મની શરૂઆત છે. અને આધ્યાત્મની શરૂઆત પ્રકૃતિની પારનું કોઈ તત્વની કબૂલાત ન થાય ત્યાં લગી ન થાય. એટલે પ્રાર્થનાની અંદર પહેલો મુદ્દો એ છે કે પ્રકૃતિની પારનું કોઈ તત્વ છે અને છે એનો હું સ્વીકાર કરું છું અને સ્વીકાર કરીને પ્રાર્થના કરું છું. અને પ્રાર્થના લગભગ આપણા જીવનની સમસ્યાઓને લગતી હોય તો એમાંય કંઈ વાંધો નથી. આર્તમાં હોય તોય ભલે, કામના વાળી હોય તોય ભલે, અત્યારે તાત્કાલિક દુઃખ પડી ગયું હોય તોય ભલે, ને કોઈ કામના હોય, પૈસાની કામના હોય, પ્રતિષ્ઠાની કામના હોય, જે કામના હોય એ કે ભગવાન કે તમ તારે જેવી કામના હોય પણ મને તમે પોકાર કરો. એટલે એનો અર્થ એમ છે મને તમે પોકાર કર્યો એટલે મારા અસ્તિત્વનો તમે સ્વીકાર કર્યો. એટલે પ્રાર્થનાની અંદર એક પ્રકારનું આધ્યાત્મની શરૂઆત છે. બીજું એક વસ્તુ એવી છે કે એમ કે પ્રાર્થના સહેલી લાગે છે, જાગૃતિ અઘરી લાગે છે. હવે એની અંદર એક મુદ્દો બીજો છે કે પ્રાર્થના છે એ કેટલી વાર થઈ શકે, કેટલી વાર થઈ શકે પ્રાર્થના? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પછીનો સમય શું? પ્રાર્થના કરી લીધી આપણે અને પ્રાર્થનાથી હળવાશી થઈ ગઈ, પણ પ્રાર્થના કરશું કેટલી વાર? એટલે આપણે અહીંયા એક વસ્તુ એવી કહી છે કે પ્રાર્થના તો કરવાની છે. પ્રાર્થના તો પેલો મુદ્દો જ છે કે પ્રાર્થના કરવા દ્વારા જ આપણું કંઈક થવાનું છે, અંતરના પોકાર દ્વારા જ કંઈક થવાનું છે. તો પ્રાર્થના તો કરવાની છે. પ્રાર્થના તો આપણા જીવનનો હિસ્સો હોય જ છે, બધાના લોકોના જીવનનો હિસ્સો હોય છે. પણ એમ કે જીવન છે એની અંદર, આપણા જીવનની અંદર આપણે જોઈશી તો આપણા જીવનની અંદર ખાલીપો છે, અશાંતિ છે, અજંપો છે, ભય છે, આ બધી વસ્તુ છે. તો એની જે કિંમત ચૂકવવી પડે આપણે, ભયને કાઢવા માટે, દ્વેષને કાઢવા માટે, હિંસાને કાઢવા માટે, સ્વાર્થને કાઢવા માટે જે કિંમત આપવી જોઈએ એ કિંમત તો આપવી પડે. તો હવે પ્રાર્થનાને આપણે લઈશી, પણ આપણે વચ્ચે એક વસ્તુ આપણે કહીશી કે
ઉપાસનાનો એક વિભાગ આપણા જીવનની અંદર હોવો જોઈએ. ઉપાસનાનો. પ્રાર્થના તો ત્યારે જ પોકાર થાય છે લગભગ કે જ્યારે જીવનની અંદર પ્રશ્ન હોય છે. જીવનની અંદર જો પ્રશ્ન ન હોય તો ભગવાનને પ્રાર્થના થતી નથી. એટલે પ્રશ્ન વગર હોય ત્યારે આપણી આગળ પ્રાર્થનાનો સૂર નથી હોતો. એટલે પ્રશ્ન વખતનો સૂર છે પ્રાર્થનાનો, તો એ આપણે કરી છીએ. પણ એ બાકીના સમયમાં શું કરવું? પ્રશ્ન નથી તો શું કરવું? બધી અનુકૂળતા થઈ ગઈ તો શું કરવું? તો એ કે હવે જીવનનો બહુ મુખ્ય મુદ્દો એવો છે કે આપણા જીવનનો ભય છે, રાગ છે, દ્વેષ છે, સ્વાર્થ છે, કપટ છે, લોભ છે, લુચ્ચાઈ છે, એને કાઢવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ કે ભલે આપણે આખો દિવસ ન રહી શકી, થોડુંક અઘરું લાગે, પણ એમ કે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરે માણસ, અંતર્મુખ થવાનો પ્રયત્ન કરે. અને એની અંદર વિચાર જોવાની આપણે વાત નથી કરતા, વિચારને નહીં જોવાના. શ્વાસની અંદર જવું હોય તો શ્વાસની અંદર, મંત્રમાં રહેવું હોય તો મંત્રમાં, જ્યાં રહેવું હોય ત્યાં. તો એ કે 10 મિનિટ, 15 મિનિટ આનો અભ્યાસ કરે, પછી એને વધારે, ધીરે 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 એને વધારે. એટલે પેલો મુદ્દો છે એની નેટ પ્રેક્ટિસ છે. આખું જે જીવનનો જે આખો સ્પાન છે, જીવનનું આખું છે, જન્મથી મૃત્યુ અને રાગ દ્વેષ, આખા જીવન દરમિયાનના રાગ દ્વેષ સિવાય કાંઈ હોતું નથી. એમાંથી જો બહાર નીકળવું હોય, પ્રેમ રહિત અવસ્થામાંથી બહાર નીકળવું હોય, તો એ કે આ વર્તમાન ક્ષણમાં, પ્રેઝન્ટ મોમેન્ટમાં, ઉપાસનાના વિભાગમાં આપણે દાખલ થવું છે. એટલે આમ જરૂરી મુદ્દો એટલા માટે છે કે નિરંતર રીતે આપણે ભયમાં છે. ખબર હોય ન ખબર હોય, વડીલ હોય તોય ભલે, નાનું છોકરું હોય તોય પણ ભલે, બધા લોકો એની રીતે ભયમાં છે, આંતરિક રીતે સતત રીતે ભયમાં. તો આ ભયને આપણે દૂર કરવા માટે, આપણા અંદરના ખાલીપાને દૂર કરવા માટે, આપણી અંતરની પ્રેમ રહિત અવસ્થાને દૂર કરવા માટે આપણે થોડો સમય તો આના માટે ફાળવવો જોઈએ. 10 મિનિટ, 15 મિનિટ સવારે, 10-15 મિનિટ સાંજે. અને આ સમય ફાળવવા દ્વારા આપણી અંદર એક વસ્તુ થશે, કર્મની કુશળતા આવશે, તાદાત્મ્યની અવસ્થા તૂટશે. જે આમ વિચાર આવે ને આપણે એની અંદર જોડાયા હતા તો તાદાત્મ્યની અવસ્થા તૂટવા માંડશે. પછી આપણી ભૂલ છે એની સમજણ થવા માંડશે. આપણી અંદર જે ભૂલ પડેલી છે, આપણી અંદર અવ્યવસ્થા પડેલી છે, તો આ વસ્તુ જો આપણે જીવનની અંદર જો કંઈ કરવું જ છે, તો આ જે ઉપાસનાનો આ જે વિભાગ છે, શ્વાસની હારે અનુસંધાન કરવાનો, એ વિભાગ ચાલુ રાખવાનો. અને એ વિભાગને ચાલુ રાખીને પછી જીવનના વ્યવહાર દરમિયાન, હવે 15 મિનિટ તો ધ્યાન કરી લીધું, પણ 15 મિનિટના ધ્યાન પછી હવે મને રસોઈ કરવી છે, મારે નાહવું છે, મારે બ્રશ કરવું છે, તો આ કરવાની પ્રક્રિયા તો જેમ કરવાની છે એમ જ છે. ખાલી અંદર આ કર્મ સવારથી સાંજ લગીનનું જેવું છે એવું કર્મ તો આપણે કરવાનું જ છે. પણ એ કર્મ કરતા કરતા એક વિશેષ ભાવ, એક વિશેષ આપણું સ્મરણ, એક વિશેષ સ્મૃતિ, વર્તમાનમાં રહેવાની, પરમાત્માનું સ્મરણ કરતા, આપણે એને આત્મસ્મરણ કહી તોય ભલે, પ્રભુનું સ્મરણ કહી તોય ભલે, કોઈ કેન્દ્રનું સ્મરણ કહી તો પણ ભલે, એ કેન્દ્રનું સ્મરણ કરતા કરતા આપણી પ્રવૃત્તિ કરવાની છે. આપણે બરાબર રીતે જો ક્રાંતિ કરવા માંગતા હોય જીવનની અંદર, આપણે ખરેખર આપણા ભયને, પ્રેમ રહિત અવસ્થાને કાઢી નાખવા માંગતા હોય, તો આપણે આ કરવું છે. કે આપણે ખાલી કરવાનું એટલું જ છે, કર્મ જે કરી છે એમાં વિશેષતા ભેળવી દેવાની છે. ગીતાની અંદર એને કીધું કે કર્મ, અકર્મ અને વિકર્મ. કર્મ, અકર્મ અને વિકર્મ. એટલે કર્મ તો અત્યારે થઈ જ રહ્યા છે, બેહોશીની અંદર કર્મ તો થઈ જ રહ્યા છે. તો એ કે કર્મ થઈ રહ્યા છે એની હારે વિકર્મ જોડો. વિશેષ ભાવ સાયકોલોજીકલ સ્તર ઉપર, બોડીના સ્તર ઉપર તો બોડી એની રીતે કામ કરે છે, પણ સાયકોલોજીકલ સ્તર ઉપર વિકર્મ, વિશેષ ભાવ. પછી સાક્ષીનો, દ્રષ્ટાનો ભાવ હોય તો ભલે, કેન્દ્રનો ભાવ હોય તો ભલે, પરમાત્મા માટે કરું છું એવો ભાવ હોય તો ભલે, પણ વિશેષ ભાવ છે એ સાયકોલોજીકલ સ્તર ઉપર જોડી દેવાનો છે. તો હવે કર્મ કરવાની પ્રક્રિયા તો એની રીતે ચાલુ જ છે. સવારથી સાંજ લગીને જે કર્મ કરતા હોય કરી વિશેષ રૂપે આ જોડી દેવાનું. અને વિશેષ રીતે જોડતા પહેલા આપણે આ 10-15 મિનિટનું ધ્યાન કરવાનું છે. એટલે પ્રાર્થના છે એ આપણને જ્યારે પ્રશ્નો હશે ત્યારે પ્રાર્થના કરશું, અને પ્રશ્નો છે ત્યારે પ્રાર્થના કરશું. એટલે એ એનું સ્ટેપ છે કે અર્થ ને અથાર્થથી પોતાના પ્રશ્નો, જીવનના સમસ્યા હોય ત્યારે એ પ્રાર્થના કરે. પણ પ્રાર્થના કરે પછી પ્રાર્થના કરતા કરતા એના પરિણામો આવે. તો પરિણામ આવે તો પ્રાર્થના કરનાર હારે પ્રેમ થઈ જાય. પ્રાર્થનાનો જે જવાબ આવે છે એની હારે પ્રીતિ થઈ જાય, એના પ્રત્યે અહોભાવ થઈ જાય.
તો એના પ્રત્યે અહોભાવ થાય એના માટે આપણે આ બધું કરીશું. એટલે એ આપણને બધી અનુકૂળતા આપશે, સાનુકૂળતા આપશે, પ્રત્યુત્તર આપશે, બધું કરશે અને એના દ્વારા એના પ્રત્યે આપણો પ્રેમ થાય એવું આપણે પ્રાર્થના દ્વારા કરવાનું છે. અને બીજું, પ્રાર્થનાની અંદર માનો કે પ્રાર્થના જે આપણા જીવનનો વિભાગ બનાવવો હોય તો દરેક પ્રશ્ન જીવનના હવે જીવનની કટોકટીને જોતા નથી, પણ જીવનના કોઈ પણ સવારથી સાંજ લગીને જે કર્મ કરીને એ પરમાત્માની પરમિશનથી કરી અને પરમાત્માને પૂછી કે અમને એવી રીતે કર્મ કરાવો કે બેસ્ટ હોય, તારું સ્મરણ કરતા કરતા પ્રેમપૂર્વક, શાંતિપૂર્વક, આનંદપૂર્વક તારી સુરતામાં અને બેસ્ટ કામ થાય એવી અમને પ્રેરણા. હવે આપણે કરવું જ છે તો બધી વસ્તુ, અને જીવનનો સેજ નાનકડો હરખો પ્રશ્ન થઈ જાય તો કે આ કર્મ કરતા મને આવડતું નથી ને આ કર્મ દ્વારા કેટલા જુદા જુદા પરિણામો આવશે તો એની જવાબદારી મારી છે. તો હવે આ જવાબદારી, ખોટી જવાબદારી મારી ન આવે, ખોટું કર્મ મારાથી ન થઈ જાય તો ભગવાનને પ્રાર્થના. બધા કર્મ, જે કર્મ આપણને એમ લાગે કે આ ચેલેન્જિંગ છે, આમાં શું કરું કે ખબર પડતી નથી, તો બધી જગ્યાએ પરમાત્માને આપણે ભેળ્યું કરે. એટલે આ જાગૃતિ છે કે માનો કે હવે પ્રાર્થના કરો છો તો તમે શું કરો છો? જાગૃતિમાં જ છો. પ્રાર્થના કરો છો તો આપણે ક્યાં છે? તો કે જાગૃતિમાં જ છીએ. શેની જાગૃતિમાં છીએ? એક પરમાત્મા છે એવી જાગૃતિમાં. અને પછી ભલે ને આપણે જે રજૂઆત કરવી છે, પણ એક વખત જાગૃતિ તો થઈ ગઈ કે ભગવાન છે તો એ જાગૃતિ જ છે. હવે આ જાગૃતિનો વિભાગ છે એ આપણને હેલો લાગે છે, એમાં હાજરી થઈ ગઈ, એમાં ભગવાનનો સ્વીકાર થઈ ગયો, તો આપણને માનો કે પ્રાર્થનાથી આપણને એમ લાગે છે કે જાગૃતિ રહે છે તો પ્રાર્થના દ્વારા કરવાનું, આખો દિવસ પ્રાર્થનામાં રહેવાનું, તોય કઈ વાંધો નથી. એટલે જાગૃતિ અને પ્રાર્થનામાં જુદી વસ્તુ નથી. જાગૃતિ વર્તમાનમાં લઈ આવે છે. જાગૃતિ આપણને એવું સમજાવે છે, અંદરની જાગૃતિ એવું સમજાવે છે કે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પારનું તત્વ છે. અને આપણી પ્રાર્થના એમ સમજાવે છે કે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર દ્વારા કંઈ થઈ શકવાનું નથી અને એમાં શરણાગતિ છે. એટલે બેયમાં કોઈ ભેદ નથી. એટલે આપણે એને ભારરૂપ ગણ્યો છે, એક વાત અલગ છે. આપણે પરમાત્મા અરે પ્રેમ નથી એટલે આપણે એને ભારરૂપ ગણ્યો. બાકી વર્તમાન પોતે પ્રકાશ છે, ભગવાનની હાજરી છે. અને ભગવાનની હાજરીની અંદર અવ્યવસ્થા, અરાજકતા, આપણી ભૂલો આપણને દેખાય છે. એટલે આપણને જે પસંદ પડે, પ્રાર્થના પસંદ પડે તો પ્રાર્થના, આ પસંદ પડે તો જે રીતે આપણને પસંદ પડે એ આપણે કરવા. બધી વસ્તુ છે એ જાગૃતિ જ છે. જપ કરો તો જાગૃતિ, પ્રાર્થના કરો તો જાગૃતિ, રુદન કરો તો જાગૃતિ, આપણા કર્મને સુધારવા માટેની પ્રાર્થના કરો તો જાગૃતિ. બધી જાગૃતિ જ છે. એ કઈ જાગૃતિ ન હોય એવું તત્વ જ નથી. આપણા જીવન પ્રત્યે આપણને પ્રેમ હોવો જોઈએ. આપણા જીવનની અંદર શું કામ આપણે ભયથી જીવી? શું કામ આપણા ખાલીપો પૂરવા માટે આપણે બહાર દોડી? આપણો ખાલીપો આપણે આ ગુલામીમાં કેમ જીવી? તો એ બધી વસ્તુ જો આપણને થાય તો આ વર્તમાન છે કે પ્રાર્થના છે આપણા માટે કેવી થઈ જાય. સવાલ એ છે કે જે આપણી અંદર કામના ઉઠે છે ઈ અને ભગવાન છે ઈ કામના ઉઠે છે ઈ મહત્વનું છે કે પરમાત્મા જે છે ઈ મહત્વના છે? એ વસ્તુનું જોઈ લો. એટલે બેયનું સાપેક્ષ મૂલ્ય, ઓનું મૂલ્ય છે, પણ એ મૂલ્ય કરતા આનું મૂલ્ય જો ચડિયાતું હોય, ભગવાનનું મૂલ્ય ચડિયાતું લાગે તો ધીરે ધીરે આ સાઈડમાં આપણે આવી શકશું. કામના આપણે શરીર સાથે જોડાયેલા છીએ ને, અને શરીરને હું માની છીએ, શરીરને મારું માની છીએ, અને સુખનું સાધન માની છીએ, અને સુખનું સાધન માની છીએ. આ શરીર સિવાય બીજે ક્યાંય સુખ મળે એવું નથી. શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા. આપણી અનુભૂતિ શું છે? ખાવાનું કંઈક ખાધું, એનો ટેસ્ટ આવ્યો, મજા આવી, સુખ મળ્યું. હવે શરીરમાં આપણે કેદ થઈ ગયેલા છે, અને શરીરના 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા જે અનુભૂતિઓ થાય એની અંદર આપણને સુખ લાગે છે, જડાઈ ગયા. આના સિવાયનું કોઈ સુખ છે એ આપણા ધ્યાનમાં નથી. ભગવાનનું મૂલ્ય હોય ને ઘણી વાર સાધના જોવા ન મળતી હોય, અભ્યાસ ઘણી વાર
પ્રેમ હોય પ્રેમ હોય તો એ બેમાં શું છે? એટલે પ્રશ્ન હરખી દે. પ્રેમ હોય અને કંઈ કરતા ન હોય એવું ક્યાંય ઘણી દેખાતું હોય. દાખલા તરીકે સાધના કરે જે કેવા કરતા તો હોય છતાં દેખાવમાં આપણને ખ્યાલ ના આવતો અને ઘણી વાર પ્રેમ ન હોય સાધના ખૂબ હાલતી હોય એવું ક્યાંક આપણે ખ્યાલ આવે છે. હા, એટલે સવાલ એવો કરે છે કે ક્યાંક પ્રેમ હોય અને સાધના ન દેખાતી હોય અને ક્યાંક પ્રેમ ન હોય ને સાધના બહુ જોરદાર રીતે હાલતી હોય, તપ જોરદાર રીતે હાલતું હોય, મૌન 10 વર્ષનું, 12 વર્ષનું, 13 વર્ષનું, 14 વર્ષનું હાલતું જ તો આમાં શું છે? એટલે જે નથી કરતા એવું જે દેખાય છે, દેખાવાનું બધું છે એ ઇન્દ્રિયો દ્વારા છે. જે દેખાય છે આપણને એ કરે છે એ દેખાય છે સ્થૂળ રૂપે, નથી કરતા એ સ્થૂળ રૂપે દેખાય છે. હવે જે કરે છે સાધના એકાંતમાં બેસીને કરે છે સાધના, એ ખરેખર અંદરની રીતે ક્યાં હોય છે? અંદરની રીતે એ લોકો ક્યાં હોય છે? અને જે બહારથી સ્થૂળ કર્મ કરતા હોય છે અને અંદરથી ક્યાં હોય છે? મહત્વનો જે મુદ્દો શું છે કે અંદરથી ક્યાં હોય છે? આ અંદરનું જે તત્વ છે, બહાર જે કરે છે એ મહત્વનું નથી, પણ અંદરની અંદર તમે ક્યાં સ્થાનમાં છો? તમે અત્યારે જે સ્થાનમાં બેઠા છો, મૌનમાં 10 વર્ષ 11 વર્ષના મૌનમાં બેઠા છો, પણ અંદર તમારી અંદર પડેલી જે કામનાઓ છે, ઈચ્છાઓ છે, એને તમે જોઈ શકો છો, સમજી શકો છો, એનાથી જુદા થઈ શકો છો, એમ છે? કે પછી આ સાધના છે એ શું કરશે? તો કે સાધના છે કોઈ પણ પ્રકારનું તમે તપ કરો એનું પરિણામ તો આવે, મૌન કરો તો પરિણામ આવે, ન જમો તો એનું પરિણામ આવે, બધાના પરિણામો બહારના જગતમાં આવે છે. હવે બહારના જગતમાં જ્યારે પરિણામ આવે ત્યારે તમને પૈસા મળે, પ્રતિષ્ઠા મળે, કીર્તિ મળે, તો હવે અંદર સાધના કરવા બેઠો છે એના અંદરની પ્રકૃતિને એને વૈધી હતી કે નહોતી વૈધી? અંદર એના પડેલા સંસ્કારોને જોયા હતા કે નહોતા જોયા? તો એવું દેખાય છે કે એને એના સંસ્કારોને જોયા નહોતા. એટલે બહારની પ્રકૃતિ જ્યારે એની સાથે આવી ત્યારે એની સાથે એનું તાદત નથી, એટલે એને પૈસા પ્રતિષ્ઠા જે જોતું હતું મળી ગયું, એટલે એની સાધના ગઈ. અને એક વ્યક્તિ છે એ સાધના નથી કરતો દેખાતો, પણ એક સમય એવો હતો કે એને સાધના કરેલી છે. અને સાધના કેવી કરેલી છે? તો એ કે સાચી સાધના કરેલી છે. સાચી સાધના એટલે પરમાત્મા અરે કેમ જોડાવું, કેવી રીતે જોડાવું, ડાયરેક્ટ રીતે એનો કોન્ટેક્ટ કેમ કરવો, એ અંદરના પ્રેમથી એને અંદરનો પ્રેમ એને શીખડાયું કે પરમાત્મા અને કેમ પ્રગટ કરવા, એની સાથે કેમ જોડાવું, અને એ જોડાઈ ગયા. હવે એ જોડાઈ ગયા. હવે એ જ્યારે એક અવસ્થા એની એવી હતી કે એની અંદર એ મતતા હતા, એ પોતે અંદર મતતા હતા. હવે મતતા એને જે જોતું હતું એ મળી ગયું અને એની સાથે એની એકાકારતા થઈ ગઈ. હવે એના જીવનનો જે વ્યવહાર છે એમાં તમને એવું લાગે કે સાધના જેવું નથી, એવું લાગે તમને ઉપરથી એવું લાગે કે સાધના જેવું કંઈ છે નહીં એમાં. તો પણ સાધના જેવું નથી, પણ અંતરનો એનો જે પ્રેમ છે એ નિરંતર રીતે એ પરમાત્માને સેવે છે, પરમાત્માની યાદી રહે છે. એટલે જોવાનું એ છે કે એકાંતમાં બેસીને તમે ક્યાં જોડાવ છો અને સમૂહમાં હો છો અને તમે ક્યાં હો છો? તમે પાર્ટીમાં ગયા છો, કોઈ મોટા ફંક્શનમાં ગયા છો અને તમારી અંતરની દશા છે એવી શાંતિમાં, એવી આનંદમાં છે, એક આ છે. અને તમે એકાંતમાં બેઠા છો અને તમે કચરામાં છો અને કચરામાં છો અને કચરાની હારે તાદાત્મ્યમાં છો. તમે શ્રેષ્ઠ કોણ? એટલે જરૂરી છે એ અંતરનો પ્રેમ છે, પરમાત્માનો દરવાજો ખખડાવે એવો પ્રેમ છે, એની જરૂરિયાત છે. એટલે જે આપણા અવરોધો હોય ને, એ અવરોધોને વેદતા જાય, સંવેદના કરતા જાય, એની સામે આવતા જાય, ડાયરેક્ટ રીતે એની સામે જોતા જાય, તો એ થાય તો સાચી સાધના.
આપણને રાગ થાય છે, દ્વેષ થાય છે, તો આપણે પ્રશ્ન નથી કરતા કે રાગ શું કામ એને ને દ્વેષ શું કામ. પ્રશ્ન કરી છે આપણે રાગ શું કામ એને થાય અને દ્વેષ. આ બે જ વસ્તુ હોય છે જીવનની અંદર. પછી એના બધા પછી જુદા જુદા બધા નામ છે, પણ રાગ અને દ્વેષ છે એ મુખ્ય વસ્તુ છે. તો રાગ શું કામ એને થાય? કુદરતી રીતે જ હોય કે માને દીકરા પ્રત્યે હોય, દીકરાને એટલે કુદરત જ આપેલું છે. રાગ દ્વેષ તો ઉભો કરેલો હોય. હા હા ના, રાગનું પરિણામ જ દ્વેષ છે. રાગ જેની સાથે કર્યો એની હારે જ દ્વેષ થાય, બીજા હારે ન થાય. પણ એમ કે રાગ છે શું કામ એને, એ તો બાયોલોજીકલ. અત્યારે તો આ જે મા બાપના ભાવ, મા છોકરાના, પિતા પુત્રના, એ બધા ભાવો જે ભાવો છે એ બાયોલોજીકલ ભાવો છે. આ દુનિયાને સંસારને હલાવવા માટેના ભાવ છે. જેવો ભાવ માણસને ન આવે તો સંસાર હાલે નહીં. છોકરાનો ઘા કરીને વહી જાય કે આવડે છોકરાને ઉછેરવું નથી, એટલે કુદરતે ભાવ રાખેલા છે. પણ આપણો રાગ અને આપણો દ્વેષ શું કામ એને હોય છે? રાગ શું કામ એને હોય છે? ખાલી રાગ જ. એટલે રાગ બીજા પ્રત્યે હોય એક વસ્તુ, મારા પ્રત્યે તો ન હોય. એટલે મને મારી ખબર નથી, મારા સુખની, મારા આનંદની મને ખબર નથી, એટલે હું રાગ કરું છું. એટલે રાગનો અર્થ એમ છે હું અંદર ખાલી છું. ના, હું અંદર હું આનંદમાં હોઉં તો મારે કોની જરૂર પડે? હું અંદર સુખ્યો થઈ ગયો તો મારે કોની જરૂર પડે? પણ મારી અંદર સુખ ન હોય તો મને એમ થાય આમાં સુખ મળશે, આમાં સુખ મળશે, આમાં સુખ મળશે. એટલે રાગ છે ને અંદરનો ખાલીપો છે, અંદરનું અજ્ઞાન છે. કે આપણને અંદર અજ્ઞાન એવું છે કે સુખ છે એ બહાર છે એવું લાગે. આ બસ આ રાગના મૂળિયા છે. આ અંદરનો ખાલીપો, અંદરનું અજ્ઞાન, સ્વનું અજ્ઞાન છે ઈ, અને ઈ સ્વનું અજ્ઞાન છે એ આપણને પછી બધી વસ્તુ કરાવે છે. રાગમાં જાગૃતિ હોય તો દ્વેષ ન થાય, તો દ્વેષનો સવાલ જ નથી. કંઈક આપણે જોઈ છીએ, કંઈક આપણી અપેક્ષા છે બીજા આગળથી. હવે આપણે આ અસ્તિત્વમાં જીવી છીએ તો અસ્તિત્વ આપણને પ્રેમ આપે છે, અસ્તિત્વ આપણને વસ્તુ આપે છે, અસ્તિત્વ છે આપણને સગવડતા આપે છે, અસ્તિત્વ છે એ આપણને જ્ઞાનની સગવડતા આપે છે, જ્ઞાનની દ્રષ્ટિ આપે છે, સંત પુરુષો આપે છે. તો અસ્તિત્વ છે એ બધું આપે છે. જે વસ્તુ આપણે જોઈ છીએ, જેટલી વસ્તુ જોઈ છે એ બધી વસ્તુ અસ્તિત્વ આપે છે. તો હવે અસ્તિત્વ સાથે જોડાવાય કે વ્યક્તિ સાથે જોડાવાય? આ એકને તમે પકડો, બધી વસ્તુ આવી જાય. તમે ઓલું દ્રષ્ટાંત સાંભળ્યું છે ને કે ઓલો એક રાજા હતો અને રાજાને કોઈ છોકરા નતા, એટલે રાજાનો હવે ગઢપણ આવી ગયું હતું ને હવે એટલે એને એમ કીધું કે હવે બધી આ વસ્તુ આપણે બધી આપી દેવી છે. તો એ કે જે લોકોને જે વસ્તુ જોતી હોય એક વસ્તુ લઈ જવાની, બીજું કાંઈ નહીં. તો એક ચાલાક માણસ હતો, એ કે આપણે કઈ જલ્દી હાથ મૂકવો નથી, એટલે દરરોજ મેળામાં જાય, બધું પાથરેલું એમ મેળામાં જાય અને દરરોજ જોયા રાખે. પછી ત્રીજા દિવસે એને હાથ એ જે રાજા બેઠા હતા ને એ સિંહાસન ઉપર મૂકી. હવે સિંહાસન ઉપર મૂકી દીધો એટલે બધી વસ્તુ એની થઈ ગઈ. તો આ અસ્તિત્વની એની સાથે જે અનુસંધાન કરે ને એને બીજાની પાછળ ક્યાંય દોડવું જ ન પડે. અસ્તિત્વ એવી વ્યવસ્થા છે જે આ બ્રહ્માંડની જે વ્યવસ્થા કરે છે એ નાના હરખા આપણા જીવનની વ્યવસ્થા કરવામાં એને મળે. તો પ્રકૃતિ પાછળ દોડી છે તો પ્રકૃતિ છે એ ભાગતી જાય છે. અને એટલે આપણે એમ કહીએ છીએ ને કે લક્ષ્મીની પાછળ જાય તો લક્ષ્મી ભાગતી ગઈ, પણ લક્ષ્મીના પતિ વિષ્ણુ ભગવાન છે એમાં એને તમે પ્રીતિ કરો તો પ્રકૃતિ તમારી આગળ આવે. તો આ જે પ્રકૃતિના જે પતિ છે, પરમાત્મા છે, આ આત્મતત્વ છે, એની સાથે આપણે જોડાઈ જાય ને એટલે બ્રહ્માંડનું બિંદુ છે, બ્રહ્માંડનું કેન્દ્ર છે. તમારે જે વ્યવસ્થા, જે વસ્તુની જરૂરિયાત હોય એ બધી વસ્તુ. તો આપણે શું કરી છે? બારમાં આ કામના કરી છે, આ કામના કરી છે, આ કામના કરી, કામનાની પરિપૂર્તિ તો થતી નથી, નવી નવી કામના ઊભી થાય છે. કમસે કમ ઈ લાલચ થી કે બધું મળશે ત્યાંથી, અને ખરેખર મળશે એમ કે આ જુઠ્ઠાણું નથી. એમ
જૂઠું નથી, વસ્તુ જૂઠી નથી. દેવસ્વીમાં જે રાગ થઈ ગયો હોય એમાંથી દ્વેષ આવી શકે. હા, એમાંથી જ આવે, એમાંથી જ આવે. જેની સાથે આપણે રાગ કર્યો એની આગળ દ્વેષ આવે. માનો કોઈ રાગ જ નથી કર્યો તો દ્વેષનો ક્યાં સવાલ છે? અજાણ્યા એરે તો દ્વેષ ન કરીએ કે ના? અને જાણીતા જ હેરાન કરે ને, અજાણ્યા તો ક્યાં હેરાન કરવાનું? જે જાણીતા બને એ આપણને હેરાન કરે. આરેથી રાખે જાણીતા. પ્રશ્ન તો જાણીતા જ પેદા કરે ને. કોણ પેદા કરે? આ રૂટીન રોજબરોજ જીવનની જે સમસ્યા હોય છે એ આપણા અંદરો અંદરના માણસો જ કરે કે બીજા કોઈ કરે? હા, અપેક્ષા. એની ફરિયાદો, એની કમ્પ્લેનો સાથે રહેવું જરૂરી. એમાં આપણે નાન જ પડતા રહેવાનું, પ્રેમથી રહેવાનું. કારણ એમ કે જીવનની વાસ્તવિકતા એ છે કે પ્રશ્નો, ત્રાસ, હિંસા, શોષણ એ બધું નજીકના લોકો જ કરે, બીજું કોણ કરે? પછી એને આપણે બહુ ખરાબ નથી માનતા એટલે બધું હલાવી લઈએ છીએ. એમ કે એના આદિ થઈ જાય છે આપણે. એવું કહે છે કે રાગ કે જેને તમે પ્રેમ કહો એ નીચેની બાજુ બહુ હોય, ઉપર જવો પડે. એટલે કોઈ માણસ એના દીકરાને પ્રેમ કરશે, એના બાપને એટલો નહીં કરી શકે, કારણ કે ઓલું એનામાંથી આવ્યું છે. એ છોકરો એવું જ કરશે. એટલે નીચે જવું એ સહેલું છે, ગતિ કરવી એ વાત સાચી, એ અઘરું છે. એ વાત સાચી. રાગની પીડા બરોબર ખ્યાલ આવ્યો હોય, રાગમાંથી દ્વેષની ઓલામાંથી પસાર થયા હોય ધીરે ધીરે બદલાવ. એટલે એ દ્વેષ ઓછો થયો એટલે એના ઉપર આમ સારું લાગે. પછી પાછો રાગ એમાં થવાની શક્યતા ખરી પાછું. શું કે છે? એક જગ્યાએ આપણે રાગ કરી દીધો અને પછી આપણને એવું લાગે કે રાગ ઉપર આપણે કામ કરી દીધું. દ્વેષ જાય ગયો. હે? રાગમાંથી દ્વેષ જાય ગયો, પણ પછી દ્વેષ ઉપર આપણે કામ કર્યું તો ફરીથી રાગ થાય કે નહીં? એટલે તમે રાગની તરફ ન જુઓ, રાગની તરફ ન જુઓ, દ્વેષની તરફ ન જુઓ. તમારી અંદર આનંદ, શાંતિ અને પ્રેમ તત્વ તમારી અંદર કેટલા છે? આ બધું એની રીતે, રાગે એની રીતે હટી જશે, દ્વેષે એની રીતે હટી જશે, એ કોઈ પ્રોબ્લેમ નથી. અંધારું લાખો વર્ષનું હોય પણ પ્રકાશનું એક કિરણ પડે તો એ વહી જાય. એટલે એની અંધારાની ચિંતા નથી કરવાની, પણ પ્રકાશની ચિંતા કરવાની છે કે આપણી આગળ પ્રકાશ છે કે નથી. પ્રકાશ આપણે જીવનની અંદર પેદા કરતા જાય ને એટલે એ બધી વસ્તુ જશે. પણ આપણે રાગ ને દ્વેષ ઉપર જ ધ્યાન રાખી કે આટલું રાગ ઉપર કામ કર્યું, રાગ ઉપર કામ થયું જ ન હોય. તમને એવું લાગતું હોય કે આપણે રાગ ઉપર અત્યારે કામ થઈ ગયું, એને કંઈક એડજસ્ટમેન્ટ અંદર કરી લીધું હોય, અંદર વિચાર દ્વારા આમ બરાબર કરી લીધું હોય, કાં ટેવાઈ ગયા હોય, કાં એને એક સારો એક વિચાર આપી દીધો હોય એની સામે, અને એને લીધે આપણને એમ લાગતું હોય કે આ પ્રશ્ન છે નહીં, પણ પ્રશ્ન એની જગ્યાએ છે. એટલે પેલી વસ્તુ એ છે કે એ ભ્રમણામાં નહીં રહેવાનું કે રાગ ઉપર કામ કરી લીધું છે. એ તો ભ્રમણા રાખવાની. રાગ ઉપર એમ કામ ન થાય. રાગ અંદરનો આનંદ, અંદરની શાંતિ, અંદરની પ્રેમ, અંદરની સમજ આપણી અંદર પ્રગટ થાય ને તો જ થાય, નકર ન થાય. અંદર કંઈક ભરપૂરતા આવે તો બહાર રાગ ન કરું. મારી અંદર કંઈક ભરપૂરતા થઈ, મને કોઈની જરૂરિયાત ન લાગી, મને અંદરથી શાંતિ આવવા માંડી, આનંદનો પ્રભાવ મારી અંદર પ્રગટ થવા માંડ્યો, તો પછી મારે જરૂર નથી રાગ કરવાની. તો રાગને બદલે પ્રેમની જરૂર પડશે.
કારણ કે તમારી અંદર આનંદ છે, તમારી અંદર શાંતિ છે, તમારી અંદર પ્રેમ છે. તમે જીવનના કાનૂનને સમજો છો. જીવનનો કાનૂન એવો છે કે દેવાથી કઈ ખૂટતું જ નથી. ગમે પ્રેમ દ્યો, માન દ્યો, સન્માન કરો, કોઈ વસ્તુ આપો, જે કંઈ આપો, પણ આપવા દ્વારા અનંત થાય છે. આપવા દ્વારા કઈ ખૂટવાનું નથી. જે વસ્તુ તમે આપો ને એ અનંત ગણી થાય. એટલે એ જીવનનો સિદ્ધાંત, એટલે અસ્તિત્વના કાયદા કાનૂન અલગ છે ને માનવના કાયદા કાનૂન અલગ છે. કે તમે આપો તો હમણાં ખૂટી જશે. બધા લોકો શું વિચારે કે આ આપણે આપશું તો અને ખૂટી જાય. આપવાની આવડત ન હોય ને, કેવી રીતે આપવું, ક્યાં દ્રષ્ટિથી આપવું એ ખબર ન હોય તો પુણ્ય કર્મ કમાય. પુણ્ય કર્મ એના દ્વારા થાય, પણ પુણ્ય અને પાપ બેની પાર જવું હોય તો શું કરવું જોઈએ? તો કે ભગવાનની દ્રષ્ટિ આપીને આપવું. જેને આપવું હોય, જે કંઈ આપવું હોય, ખાલી ભગવાન છે એવું માનીને તમે આપો તો તમારું બધું સાર્થક થાય. અંદર છે ને, અંદરના હિસાબ કિતાબ તમે ન રાખો કે આ વસ્તુનું કામ થયું, આ વસ્તુનું કામ થયું, આ વસ્તુનું કામ થયું. એ અંદરનો હિસાબ ન રાખો. એના કરતા ઊંધું કરો કે જે થયું એ થયું, શું નથી થયું, મારે કેના ઉપર કામ કરવાનું બાકી છે. તમારી દ્રષ્ટિ છે ને એના ઉપર રાખો. તમે નવરા ન થાવ ને એટલું કામ છે. તમે નવરા ન થાવ ને એટલા કોઈ નાના મોટા આવેગો, આવેશો, રાગો, દ્વેષો એ બધા પડેલા જ છે. એટલે હવે તમારે એના ઉપર નજર કરવાની છે કે બાકી શું છે. તો બાકી ઉપર નજર જશે ને તો તમને ટાઈમ નહીં મળે જોવાનો તમે કયું કામ કર્યું, કયું કામ ન કર્યું. તમને ટાઈમ જ નહીં. તમે શું કરી લીધું એનો ટાઈમ. કારણ કે આમાં તો આટલા બધા બીજા પ્રશ્નો છે, આટલી બધી અવ્યવસ્થાઓ છે, આટલા બધા રાગો છે, આટલા બધા દ્વેષો છે. મારી તો આટલા કામ કરવાના. તમે આના ઉપર નજર ન કરો. જે કામ થઈ ગયું લાગે એના ઉપર નજર ન કરો. જે કામ નથી થઈ ગયું એના ઉપર નજર કરો. અધ્યાત્મ છે એ અસંતોષની વસ્તુ છે. સંતોષની ભૂમિકા છે એ વ્યવહારમાં હાલે. અહીંયા અધ્યાત્મની અંદર અસંતોષ જોઈએ. અને અસંતોષ ક્યારે થાય કે તમને દેખાવા માંડે કે આટલા કામ બાકી છે તો અસંતોષ બહુ થાય. અને અસંતોષ થાય ને તમને એવું લાગે કે હું આમાં કામ નહીં કરી શકું, આટલું બધું આ થઈ જ ન શકે. આ રાગ દ્વેષને કાઢવાની તાકાત જ નથી આપણી. કેટલી વાર પ્રયત્ન કરો, કેટલી વાર જાતું જ નથી. તો આપણે મોટી શક્તિને શરણાગત થશે. પણ તમને એમ લાગે કે આ કામ થઈ ગયું, તો થઈ ગયું તો પછી હવે પતી. અત્યારે બધા કામ છે ને પેન્ડિંગ રહેવાના છે. એટલે આ વાત પેલા તમારે એ સમજી લેવાના છે. બધા પ્રશ્નો પેન્ડિંગ હશે. લાગે એવું કે પ્રશ્ન પતી ગયા છે એવું લાગે. બધા પેન્ડિંગ. એ પ્રકાશની રાહ જોવે છે. નિમિત્ત સામે ઊભું થાય ને એટલે તરત પાછું એ હોય હોય. ખાલીપો દૂર કરવો એમ કઈ હેલી વસ્તુ નથી. એમ કે અસાધારણ વસ્તુ. એવો આપણો અહેસાસ અંદરનો આનંદનો, શાંતિનો, પ્રેમનો, સમજનો એવો અહેસાસ આપણી અંદર નિરંતર રહેતો હોય, નિરંતર એની અનુભૂતિ હોય ને, અને ઓના કરતા આનું મૂલ્યાંકન આપણને વધારે થઈ ગયું હોય તો જ શક્ય બને. આપણને આપણા પ્રત્યે પ્રેમ નથી. આપણા પ્રત્યે પ્રેમ. આપણો ખાલીપાને ચાલુ રાખીએ, આપણા રાગને ચાલુ રાખીએ, આપણા દ્વેષને ચાલુ રાખીએ, આપણા ભયને ચાલુ રાખીએ. શું કામ ચાલુ રાખીએ? બીજાને પ્રેમ કરવાની વાત તો અલગ છે, પણ આપણે આપણી જાત પ્રત્યે પ્રેમ નથી. સમષ્ટિ એટલે અને વર્તમાન એટલે સમષ્ટિનું જોડાણ. સાચી વાત. સમષ્ટિ શું? વ્યષ્ટિ ને સમષ્ટિ. સમષ્ટિ શબ્દ તો વ્યષ્ટિમાંથી આવ્યો. એક વ્યક્તિ હોય ને એક સમષ્ટિ હોય. કયો કોઈ આમાંથી સમષ્ટિ શબ્દ વિશે? સમુદાય. સમુદાય એટલે સમગ્ર જેવું. એટલે સેજ વધારે સમજાવો. બધાનો ટોટલ. બધાનો ટોટલ અસ્તિત્વ કે છે.
અસ્તિત્વ બધું આવે. વ્યક્તિની સામે વ્યક્તિ એટલે એકલો ઇન્ડિવિજ્યુઅલ, હા ઇન્ડિવિજ્યુઅલ, જુદો, અલગ. હા બરાબર. સમષ્ટિ એટલે એટલે દાખલા તરીકે એક વૃક્ષ હોય અને અનંત વૃક્ષ હોય એટલે વન કહેવાય, પણ ઈ એક એક વૃક્ષનો સમૂહ છે એટલે ઈ સમષ્ટિ થઈ ગઈ. આપણે એમ કીધું કે વન છે તો ઈ સમષ્ટિ થઈ ગયું, ને એક વૃક્ષની વાત કરી તો વ્યક્તિ થઈ ગયું. એટલે આપણે પોતે જે છીએ ઈ વ્યક્તિ છે ને બાકીનું બધું સમષ્ટિ છે. એટલે આપણે સમષ્ટિના જ ભાગ છે, પણ છતાં આપણને આ ભ્રમણા એવી છે કે આપણે સમષ્ટિથી અલગ છે. માનો કે આપણું જે જીવન છે, આપણે આ જીવન જીવી છીએ. હવે માનો કે હવા કુદરતની ન હોય તો આપણે અત્યારે આપણું મૃત્યુ થઈ જાય. તો આપણે સમષ્ટિ સાથે, આકાશ સાથે, વાયુ સાથે, તેજ સાથે, જલ સાથે, પૃથ્વી સાથે, માનવ સાથે, પશુ સાથે, પક્ષી સાથે, ચંદ્ર સાથે, તારા સાથે, બધા સાથે જોડાયેલા છે. એક સમુદાય છે. આપણે બધા એક નાનકડા સેલ છે આપણે. અને શું કીધું? અને સમષ્ટિની અંદર જુદી જુદી પ્રકારની ઘટનાઓ ઘટતી હોય, જુદા જુદા પ્રકારની ઘટનાઓ, અને એમાં ઘટનાઓમાં આપણા સંબંધિત ઘટનાઓ બનતી હોય કે આપણને અનુકૂળ પ્રતિકૂળ થાય એવી ઘટનાઓ ઘટતી હોય. એટલે હવે તમે વર્તમાનમાં આવો અને અનુકૂળ કે પ્રતિકૂળ ઘટના જે ઘટે છે અને વર્તમાનમાં આવો અને વર્તમાન તમને દેખાડે તમારો આગ્રહ, તમારું રિએક્શન, અને તમારે એ રિએક્શન સાથે, તમારા આગ્રહ સાથે ન ભળવું હોય, તમારી અંદર પ્રેમને પ્રગટ કરવો હોય, શાંતિને પ્રગટ કરવી હોય, સમજને પ્રગટ કરવી હોય, અને પરમાત્માની પ્રજ્ઞાને તમારી અંદર સીધો અંદર આવવા દેવો હોય, પ્રકાશને આવવા દેવો હોય, તો પરમાત્માએ જે આપણી અંદર પરિસ્થિતિ આપી છે એનો અંતરથી સ્વીકાર કરી વર્તમાનમાં રહી તો સ્વીકાર થાય, અને સ્વીકાર થાય તો પરમાત્માની જેવી બુદ્ધિ છે એવી બુદ્ધિ આપણી પ્રગટ થાય. એટલે વર્તમાન છે એ દ્વાર છે, સમષ્ટિ છે એનો સ્વીકાર કરવાનો દ્વાર છે, અને જે સમષ્ટિનો સ્વીકાર કરે છે એના વ્યક્તિત્વને લય થવાની પ્રક્રિયા છે એ ચાલુ થઈ જાય. કોઈ વિપરીત પરિસ્થિતિ થઈ તો વિપરીત જે પરિસ્થિતિ, પ્રતિકૂળ કોઈ વ્યવહાર કર્યો, પ્રેમ વિહોણો વ્યવહાર કર્યો, તો આપણને જે પ્રેમ વિહોણો જે વ્યવહાર કર્યો એ પ્રેમ વિહોણાની ફરિયાદ ન થાય, પણ ઈ પ્રેમ વિહોણો થયો તો મારી અંદર પ્રેમ વિહોણું તત્વ શું પ્રગટ થયું? માનો કે એણે એવું કર્યું તો મેં પ્રેમ વિહોણું વર્તન કર્યું, તો મને એનો ટીકા કરવાનો શું અધિકાર છે? હું એના લેવલ ઉપર જ છું. એણે ખરાબ વર્તન કર્યું, મેં ખરાબ વર્તન કરી દીધું, તો મને એની ટીકા કરવાનો અધિકાર છે, ફરિયાદ કરવાનો અધિકાર છે? તો એ કે અમે બે સમાન જ છીએ. હવે તમે કંઈક જુદું બતાવી દીધું હોત તો સારું હતું. એને પ્રેમ વગરની અવસ્થા એની હતી બતાવી દીધી. હવે આપણા માટે તક છે કે એને જે વ્યવહાર કર્યો એ કર્યો. મારે જો પ્રેમ પ્રગટ કરવો હોય તો મારે આ રિએક્શનની હારે પડવું નથી. એનું કર્મ બંધાઈ ગયું. પણ એક જણો પોતાની આંખ ફોડી નાખે એટલે આપણે આપણી આંખ ફોડી નાખી તો એ સારું કહેવાય? તો એક જણો ખરાબ વર્તન કરે છે એટલે એના જેવું જ કર્મ છે, હેરાન કરવાનું, પોતાને હેરાન કરવાનું કરવું. પેલા પોતાને હેરાન કરે પછી બીજા હેરાન થાય. હું ક્રોધ કરું તો પેલો હેરાન હું થાવ, પછી બીજા લોકો હેરાન. તો આપણે એવું કર્મ કરીએ છીએ કે બીજા લોકો એની બેહોશી છે એટલે ખરાબ કર્મ કરે છે, અને આપણે એમ કહીએ છીએ કે ખરાબ કર્મ કરે છે, હું ખરાબ કરીશ. તો એ તો એનો અંત ન આવે, એ ફરિયાદનો અંત ન આવે, એ ભયનો અંત ન આવે, એ પ્રેમ વિહોણી સ્થિતિનો અંત ન આવે. એ ચાલુ જ રહે સર્કલ એમને. આખી જિંદગી આપણે જો આપણું ઓબ્ઝર્વેશન કરી તો કમ્પ્લેન સિવાય કાંઈ હોય નહીં. આનાથી જ કર્મ કપાય. એટલે એટલે આ જે તમે વાત અત્યારે કહી કે જે મને ઊંધું વર્તન ઓલું કરે ને આપણે સામે આક્રોશ કરીને વર્તન કરી નાખે તો એ તો ચડે ને આપણું કર્મ. કર્મ ચડે ને, ઓલું એ ટ્રેક મજબૂત થાય. ક્રોધ નો હોય, લોભ નો હોય, મોહ નો હોય, ભય નો હોય. કર્મ મીટાવામાં ખરું. સંસ્કાર છે એ ટ્રેક છે. સંસ્કાર છે ને એક પ્રકારનો ટ્રેક પડી ગયા આપણી અંદર, એટલે એ રિપીટેડલી થયા રાખે.
ક્રોધ જે એની જગ્યાએ પિનમાં કૂચેલો હોય, એટલે ક્રોધ જ્યારે સમય પરિસ્થિતિ આવે, ક્રોધ, લોભ, સ્વાર્થ એના ટ્રેક જ પડેલા હોય, એટલે એ ટ્રેક પ્રમાણે પ્રગટ થતા હોય. હવે આ ટ્રેકને છે, આ ટ્રેકમાં ન આવવું એ સાધના છે. આ ટ્રેકને પાછા રિચાર્જ ન કરવા એ સાધના છે. ક્રોધ આવે ને ક્રોધ ન કરી, ઘૃણા આવે ને ઘૃણા ન કરી, હિંસા આવે ને હિંસા ન કરી. સાધના તો આને જ કહેવાય ને. નકર જીવન તો લાખો વર્ષથી આવું જ આપણે જીવી રહ્યા છે. બીજા લોકોએ ખરાબ વ્યવહાર કર્યો એટલે આપણે ખરાબ વ્યવહાર કરીને બતાવી દીધો. તમે એક વખત કીધું જે સામે હોય ને પરિસ્થિતિ જેમ હોય જેવું હોય એવું તટસ્થથી આપણે રહી એમનું, એટલે અંદર રાગ દેશ કે નહીં તો એ પછી જાય તો એનો ચોખ્ખું થાય. એટલે તટસ્થતા માટે, તટસ્થતા માનો કે આપણા જીવનની અંદર કેવી રીતે દાખલ થાય? કારણ કે એક વ્યક્તિ ખરાબ વર્તન કર્યું તો આપણે ભલે અત્યારે જ્ઞાનથી કે ગમે એ રીતે આપણે જાગૃતિમાં રહ્યા એટલે એ જેમ છે એમ એટલે જોયું આપણે કે ભાઈ આ અત્યારે ઓમ કાંઈ નથી થતું, આની પેલા એવું થતું તમે કહો એને ખરાબ વર્તન કર્યું તો આપણે કરી નાખ્યું અને ઓલું, પણ આ જરાક સમજીએ એટલે ઊભા રહી જાય અને પછી કાંઈ જાગુ ઓલું ન કરી જેમ છે એમ કે એને હારે ઊભું રહેવું એ બરોબર ને એ પ્રશ્ન. એટલે પેલી વસ્તુ છે હારે ઉભા રહીશી ખરા એમ આપણે નથી રહેવાતું ના. એટલે જયારે તમે એમ કહો છો કે ઉભા રહીશી ત્યારે ઉભા હો છો એમ પૂછી છે ક્યારેક નથી રહેવાતું ના, ક્યારેક નહીં. જયારે તમે ઉભા સાચી રીતે તમને લાગે કે આમ તમે સાચી રીતે ઉભા છો ત્યારે ખરેખર સાચી રીતે હોય છે. જાગૃતિ છે ને એને દબાવી દે છે, એ વિચારને દબાવી દે, એ પૂરતો ધક્કો મારી દે. આ જાગૃતિ જે રાખતા હોય એ શું કરે? એ ધક્કો મારીને દબાવી દે. ધક્કો મારીને દબાવી દે પાછું તો ઉપસ્થિત થવાનું છે. એટલે એની સાચી રીત ગોતવાની છે. પ્રશ્ન તો મેં કર્યો તમે એમની હાવ સિમ્પલ વસ્તુ છે. કોઈ વ્યવહાર કર્યો આપણી સારો ખરાબ ચી કર્યો, વ્યવહાર કર્યો પછી તમને શું થાય છે અંદર? ખાલી આટલી જ વસ્તુ. એમને શું થાય છે? એટલે હવે જ અપમાન થયું અને તમે માનો કે ક્રોધ આવે છે તો ઈ તો જીવનની રીત પ્રમાણે આપણે કરી લઈએ તો એ તો બરાબર છે. એ આ સામાન્ય જીવન. હવે તમને એવું લાગે છે કે આ ક્રોધ, હવે દાખલા તરીકે તમે ક્રોધ નથી કરતા, બહાર બતાવતા નથી પણ અંદર તો થાય છે, એના માટે શું કરશો? હલો, તમે એવું કંટ્રોલ કર્યો ને તમે ક્રોધ ન કર્યો તો હવે શું કરશો? જાગૃતિ રાખવી છે આપણે, તટસ્થતા રાખવી, તમે શું કરશો? એટલે ઉભું રહેવું, ઉભા તમે રહેશો તો પ્રકૃતિમાં જ ઉભા રહેશો, તમારા આગ્રહમાં જ ઉભા રહેશો, તમારી માન્યતામાં જ ઉભા રહેશો. તમે જ્યાં હશો ને તમારી માન્યતામાં તમે ઉભા રહેશો, પણ તમે તમારી માન્યતામાં ઉભા રહેશો એ તમને ખબર પડશે કે તમે માન્યતામાં અત્યારે ઉભા છો. ભલે તમે કહેતા હો જાગૃતિ, પણ અંદર અચેતનની અંદર તો પડેલું જ છે કે આ બરાબર નથી. એમને એના માટે નહીં, પેલા સંશોધન કરવું પડે ને, એના માટે સંશોધન હું તમને બતાવું છું. એટલે સંશોધન આપણે શું કરવાનું છે? તમારી અંદર ક્રોધ અંદર આવ્યો, તમે જોયો તો તમને સારો લાગે ખરાબ લાગે? સાચું બોલજો. એમને અત્યારે નહીં, જનરલ. એમની ક્રોધ સારો, ભલે ઉભો થઈ જાય એને વાંધો નહીં, પણ સારો લાગે ખરાબ લાગે છે? એમની ખરાબ લાગે છે તો તમે તટસ્થ છો. અચ્છા, શાંતિ મળી ગઈ, તમને આનંદ આવી ગયો કોઈક ધ્યાનમાં, તો તમને મજા આવે છે કે નથી મજા? તો હવે તમે તટસ્થ ક્યાં છો એ પૂછું હું તમને, તટસ્થતાનું પૂછું છું. ક્યાં છે તટસ્થતા? તટસ્થતા છે આ પ્રકૃતિના ક્ષેત્રમાં, અહંકારના ક્ષેત્રમાં તટસ્થતા ન હોય, પણ એની તપાસ કરતા કરતા અહંકારથી થોડા જુદા પડતા જાઓ, એમ તમે એનાથી જુદા પડી જાવ. પણ અહંકારને તમે જોઈ ન શકો તો શું કરવું?
અહંકારની પારનું જે તત્વ છે એને શોધવું પડે ને, એમાં જીવવું પડે. સવાલ કરવાનો ને કે ભાઈ ઓલાએ ગમે તેવું વર્તન કર્યું, મારામાં ગુસ્સો કેમ? એમ પૂછે, હોય તો એમ પૂછે. એ જ રીતે અથવા તો ક્રોધ છે એ તમને ન ગમે, ક્રોધની શરમ આવે કે હારો આખી જિંદગી આ જે નથી કરવો એ ક્રોધ કરી જ નાખી છે, ગુલામગીરી લાગે, આ ગુલામીમાં જીવવું મારે, એવું તમને લાગે તો તમે બહુ તીવ્રતાથી લાગે તો તમે કંઈક શોધ કરી જ નાખશો. તટસ્થતા છે, વિચાર આવ્યો તો ગઈ ને તટસ્થ. ના, વિચાર આવ્યો એ તો તટસ્થતા ન જાય. વિચાર વિશે અભિપ્રાય આપીને એટલે તટસ્થ જશે. વિચારમાં તટસ્થ ખાલી તટસ્થ અને વિચાર બે હાલે. હાલે. એટલે સાધના આ જ છે. વિચાર હોય ને તટસ્થતા હોય, બસ આ જ સાધના છે, બીજું કઈ સાધના નથી. વિચારની સામે તટસ્થતા, વિચારની સામે આત્મા. તટસ્થતા એટલે આત્મા. ડાયરેક્ટ રીતે બુદ્ધિના સંચુપાત વગર જોવાની એક પ્રક્રિયા છે. તટસ્થતાનો એવો અર્થ થયો ને કે જ્યારે એ જે ઘટના ઘટી ત્યારે જે હતું એ તો થયું, પણ પાછળથી એનું પછી જે મલ્ટીપ્લેક્સ થાય, પાછળથી એનું ચિંતન થાય એ ન થાય. એટલે એને જોવાનો પ્રયાસ કરે. આ શું કરે, અંદર આપણે હવે માનો કે રિએક્શન થઈ રહ્યું છે તો રિએક્શનને જોવાનો પ્રયાસ કરે. અત્યારે પ્રોબ્લેમ શું થાય ખબર છે કે આપણે ધ્યાનની જે વ્યાખ્યાઓ કરી છે ને એ શાંતિની, આનંદની, સમાધિની વ્યાખ્યાઓ કરી છે. એટલે હવે જે રિએક્શન થતા હોય એની અંદર જે તાપ લાગતો હોય, રિએક્શન તો ભૂતકાળનું વેલ્યુએશન છે અને ભૂતકાળ પ્રમાણે કોઈ વ્યવહાર કર્યો છે એટલે રિએક્શન અંદર જોરદાર, રિએક્શન તો જોરદાર આવવાનું. હવે આ રિએક્શન જોરદાર આવે એટલે અંદર તાપ તો હલતો હોય, પણ એક બાજુ એક દ્રષ્ટિ, આપણી અંદર આપેલી જે દ્રષ્ટિ છે એ ચાલુ રાખવાનો પ્રયત્ન કરતા હોય. આને કોઈ ધ્યાન નથી કહેતું. ધ્યાનમાં અમુક પ્રકારની શાંતિ થઈ ગઈ અને જબરજસ્ત તપ કહેવાય, આ પૃથ્વીનું શ્રેષ્ઠતમ તપ કહેવાય તો આ છે. ઓલું ધ્યાન છે એ તપ નથી, આ તપ છે. એ પરિસ્થિતિ આવી ગઈ છે અને પરિસ્થિતિ અત્યારે જ મારી સામે છે. રિએક્શનો, ભૂતકાળના રિએક્શનો છે પોતાની વેલ્યુ દ્વારા તપાવી રહ્યા છે આપણને, અને એનાથી થોડુંક સેપરેશન આપણે કરી રહ્યા છે. આ તપ છે, આ ધ્યાન છે. આના જેવું ધ્યાન છે એ દુનિયામાં એ કોઈ, બીજું એ કોઈ ધ્યાન આની કમ્પેરિઝનમાં એ કોઈ ધ્યાન આવે. પણ આને આપણે ધ્યાન કહેતા નથી, આને આપણે વિક્ષેપ કહી છે. તો હવે એમાંથી કેવી રીતે જવું? ખરેખર કચરો નીકળવા માટે બહાર નીકળો છે, તો કચરો જે નીકળવા માટે બહાર નીકળો છે એને આપણે શું કહેવાય, નકારી છે. કારણ કે કચરો નીકળી જશે એટલે શાંતિ તો નીચે પડેલી જ છે, એ તો આવવાની જ છે. પ્રેમ નીચે પડેલો જ છે તો એ પ્રગટ થવાનો જ છે. પણ આ જે વચ્ચેના જે ભૂતકાળના વેલ્યુ આવે ને આપણને બહુ તપાવે. હવે એક બાજુ તપાવવાની પ્રક્રિયા કરતા હોય ને એક બાજુ એનાથી થોડું જુદું થવાનો પ્રયત્ન કરતા હોય. આ જુદું થવાનું જોર જેટલું વધી જાય ને, જુદું થવાનો પ્રકાશ જેટલો વધી જાય ને, એ ઓને એનર્જી નહીં મળે. પ્લસ આને જોવાની ક્ષમતા પ્રાપ્ત થશે. ઓને એનર્જી નહીં મળે, આને જોવાની ક્ષમતા પ્રાપ્ત, એટલે આરપાર જોઈ શકશે આની અંદર શું પડેલું છે. અગ્નિમાં હાથ નાખીને આપણે દાજી જાય તો બીજી વાર નાખતા નથી ને. ક્રોધ કર્યો, મને અંદર દાજી ગયો, છતાં હું ક્રોધ કેમ કરું છું? ક્રોધ શું કામ કરું છું? હું દાઈ જઉં છું, બીજા લોકો દાઈ જાય મારી હારે હારે, તો આપણે એ વારે વારે કેમ કરીશ? એને વેદ્યો નથી. એનો આમનો સામનો, જેમ હાથ દાજી ગયો ને આપણને કેમ ખબર પડી ગઈ, એમ સાયકોલોજીકલ સ્તરે એના તાપને આપણે જોઈ ન શક્યા. અત્યારે આ ઘડીએ એ આપણી અંતઃકરણની કેવી કેવી પરિસ્થિતિઓ પેદા કરી રહ્યું છે એ જોતા નથી તાપને. એટલે તાપને જોતા નથી એટલે એને છોડીને શકતા નથી. એટલે જરૂરિયાત એ છે કે એ જે પ્રકારનો તાપ ઉત્પન્ન કરે છે એ તાપને જોવાની ક્ષમતા થોડો જુદાઈ કરી તો થાય છે. અને જુદાઈ છે એ ભ્રમણાવાળી ન હોવી જોઈએ. આ બધા અલગ થઈને કે અમે જોનાર છીએ ને અમે દ્રષ્ટા છીએ, એવી ખોટી ભ્રમણાવાળી ન હોવી જોઈએ. એને બરાબર તટસ્થ, એટલું ઈમાનદારીથી જોવાનું કે અત્યારે હું જ્યાં ઊભો છું એ જગ્યાએ ખરેખર તટસ્થતા છે. તટસ્થતા એટલે આમ શબ્દ છે તટ, જે આપણે કિનારો હોય છે ને એમાં ઉભેલું હોય. હવે માનો કે આ નદીમાં ગમે થતું હોય, તમે તટ ઉપર ઉભા હોય તમને શું થાય? ત્યાં ગમે એવા વાવાઝોડા આવતા હોય, તમે અલગ એક ઉભા છે, તમને શું થાય? જોરદાર મોજાઓ વહે છે, શાંત છે, મોજાઓ વહે છે, તમને શું? તો આ તટસ્થતા શબ્દ
કિનારા ઉપર ઉભું રહેવું, પ્રકૃતિની હારે તાદાત્મ્ય ન કરવું. કિનારો એટલે આપણો કિનારો શું છે? પ્રકૃતિને પકડીને બેઠા છે, પ્રકૃતિની અંદર વહી રહ્યા છે. તો વહી રહ્યા છીએ એને બદલે પ્રકૃતિથી અલગ થઈ જાય, કિનારા ઉપર બેસી પ્રકૃતિની અંદર જે બની રહ્યું છે એની સાથે તાદાત્મ્ય ના કરે. આમાં એવું ખરો ને, જો એ તટસ્થતા સાચી રીતે રહી હોય ભ્રમણા વગરની, તો પાછળથી પાછા એનો સ્પંદ આમ કે એના જે સ્ફૂર્ણ પાછું થતું એ વારંવાર ન થયા રાખે. એ ઘટના ઘટી હોય એને હા, તો ત્યારે જ પતી ગયું. માનો કે હિસાબ કિતાબ અત્યારે થયો અને હિસાબ કિતાબ, પણ એના માટે તમારે શું થાય કે પેલી વસ્તુ શું થાય, તમારી જાગૃતિમાં તમે જો રાગ થયો, દ્વેષ થયો, દેખાણ રાગ દ્વેષ તો દેખાય જ ને. તમે જાગૃત રહેતા હશો એટલે બધી વસ્તુ તમારા મનની, ક્રોધ દેખાતો હશે, લોભ દેખાતો હશે, સારું વસ્તુ દેખાતી હશે, ખરાબ વસ્તુ દેખાતી જ નહીં. પણ પ્રોબ્લેમ ક્યાં છે? આ તો આટલું તમે જોઈ શકો છો, પણ પ્રોબ્લેમ હવે બીજો ક્યાં છે? ત્યાં હવે તમારો પોઈન્ટ છે તટસ્થતા હોય એટલે આ હોય એ તો બરાબર છે, પણ તટસ્થતા આવશે કેવી રીતે? તો આ પ્રસંગો બન્યા ને ત્યારે અમુક પ્રસંગોને આપણે અંદરથી ગમાડી છે અને અમુક પ્રસંગોને છે ને અણગમો કરી છે. ઈ જે અનકોન્શિયસલી જે પ્રગટ થઈ જાય છે ને એના પ્રત્યે આપણું ધ્યાન નથી. રાગ દ્વેષ તો ખબર પડી ગઈ, પણ રાગ આવ્યો અથવા વિચારોના જબરજસ્ત જોર આવી ગયું, વિચારોનું, લોભનું, ઘૃણાનું, મોહનું જોરદાર વાવાઝોડું આપણને આવી ગયું તો સારું લાગશે? શાંતિનું વાવાઝોડું આવે તો તમે વિચાર કરો કે તમે ક્યાં જગ્યાએ ઊભા છો. બસ આટલો આ તમારો અહીંયા તટસ્થતા તમારી છે કે નહીં એ તમને ખ્યાલ આવે કે હાલો માનો કે આ આવ્યું છે, તમે જલ્દી કાઢવા માંગો છો કે ખરેખર પ્રેમથી જોવા માંગો છો? આપણો પ્રોબ્લેમ એવો છે, પ્રશ્ન સામે જે આવ્યો છે ને એને આમ ધક્કો મારીને કાઢી નાખો, જલ્દી નીકળી જાય. અને જલ્દી નીકળવા માટે એની યારે પ્રેમ નથી. જે પ્રશ્ન જે છે ને એને આપણે પ્રેમ ન કરી શકીએ, અને પ્રશ્નને પ્રેમ ન કરી શકીએ તો પ્રશ્નને સમજી ન શકીએ. પૂર્વગ્રહથી જોઈ તો પ્રશ્ન કેવો છે એ ખબર જ ન પડે, પણ જયારે એની પ્રેમની દ્રષ્ટિ આપણી પડે ને તો પ્રશ્ન છે આપણે સમજાઈ જાય. તો આપણે પ્રશ્નને પ્રેમથી સમજવા માંગતા નથી, જલ્દી નીકળી જાય. એટલે જલ્દી નીકળી જાય એ તટસ્થતા છે. પ્રશ્ન આ પરિસ્થિતિ ક્યાં? ઘરની અંદર ઝઘડો થઈ ગયો મને, તો ઘરની અંદર ઝઘડો થઈ ગયો એટલે આપણે એ ઝઘડો ન થાય એના માટે મથી છે. આપણે શું કરીશું? ઝઘડો ન થવો જોઈએ. પણ ઝઘડો ન થવો જોઈએ, ઝઘડા ન થવો જોઈએ એમ તમે કહેશો તો ઝઘડો થવાનો જ છે. પણ ઝઘડાનું કારણ શું છે? ઝઘડાથી ભાગશું, ઝઘડાથી પલાયન વાત કરશું તો કેમ થશે? કે આ ઝઘડાના મૂળિયા ક્યાં પડ્યા છે? આપણે એનાથી બીસી શું કામે? આજ તમે માનો કે બી ગયા કે આજ ઝઘડો નથી કરવો, આજ સાચું કહેશું તો પ્રશ્ન થશે. તમે સાચું આજ નથી કહેવું તો તમે 5 દિવસ પછી, 50 વર્ષ પછી કેવું તો પડશે. જે કહેવાનું છે તો કહેવાનું. એનું પલાયન વાત કેમ કરી છે? કોઈ વ્યક્તિ આપણને મળવા આવી ગમતી નથી તો આપણે એમ કેમ કહી છીએ કે જલ્દી વહી જાય, મારે હવે ભજન કરવું છે, આ ભગવાનનું નામ નથી લેવા દેતો. ખરેખર એ વ્યક્તિ છે ને એના દ્વારા ભજન પાકું થવાનું છે. પાકું જે થવાનું છે એ વિપરીત વ્યક્તિ આવી છે અને હવે મારો પ્રેમ, અંદરની શાંતિ કેવી રહે છે? તો ખરેખર એ આપણો ગુરુ છે, જે આપણની અંદર ક્રોધ કરાવે છે, લોભ કરાવે છે, આપણા અંદરના સંસ્કારોને બહાર કાઢે છે, એ તો ગુરુ છે. તો એ જે ટેસ્ટ કરાવે છે એ ટેસ્ટમાં આપણે પાસ થવાનું. એટલે ધ્યાનનો મુદ્દો એટલો જવાનો કે ધ્યાન છે એ કઈ શાંતિ કે આનંદ કેવું નથી. બધા જે તાપો છે ને એનું દર્શન કરવું ને એ ધ્યાન છે. મનના, પ્રકૃતિના સમગ્ર તાપ છે એનું એક્ઝેક્ટ જેવું છે એવું દર્શન કરવું એ ધ્યાન છે. ખાલી શાંતિમાં બેસી રહેવું, સમાધિમાં બેસી રહેવું. માનો કે તમે શાંતિમાં બેસી રહ્યા, સમાધિમાં બેસી રહ્યા, હવે જીવનનો પ્રશ્ન આવ્યો ત્યારે સમાધિ તમને ક્યાં ઉપયોગમાં આવશે? શાંતિ ક્યાં? કારણ કે શાંતિને માયણી છે, સમાધિને માયણી છે. ખરેખર માણવાની ન હોય, એનો ઉપયોગ કરવાનો. સમાધિ છે એનો ઉપયોગ કરવાનો. આ વર્તમાન ક્ષણમાં રહ્યા છે તો એ એનર્જીનો બચત થઈ છે એને જોવામાં લઈ જવાની છે. આ તો એની મજા લે છે. બધા સાધકો એમ જ કરે. પરિણામ નથી આવતું એનું કારણ આ છે. આમ કે અમે જોનાર છીએ ને વિચારો ગમતા નથી, ક્રોધ ગમતો નથી, લોભ ગમતો નથી, એવો એના નિમિત્તો નથી ગમતા. એ જે નિમિત્તો પેદા કરતા હોય તો કે જલ્દી જાય તો સારું.
તાપ આપ્યો ઘણી વાર સહન ના થતો પછી શબ્દો યાદ આવી જાય પ્રેમથી એને પ્રશ્ન જો જોતા 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 પછી ખબર નહીં આપણે આપણું બોડી કંઈક કહી જાય કંઈક લખવા આપણે ભજન એમ થાય આમાં કેમ રહ્યું નહીં બોડી ઊભું થઈ ગયું હોય યાદ આવ્યું હોય સત્સંગનો પ્રેમથી જો અમુક સમય પછી ખબર નહીં આપણે ઊભા થઈ જાય હવે જતા કે વાત છે એટલે પ્રશ્ન જયારે થયો હોય તો પ્રશ્નથી પલાયન વાત કરવા માટે આપણે સબ્જેક્ટ ચેન્જ જેમ કરીએ એમ સબ્જેક્ટ ચેન્જ કરી તો કરી શકાય એવું નહીં ન કરવો જોઈએ એવું નથી. માનો કે પ્રશ્નની સામે તમે ફેસ નથી કરી શકતા તો કાંઈ નહીં પ્રશ્નનું ડાયવર્ઝન કરો તો અત્યારે એની તીવ્રતા ઓછી થઈ જશે. તો આપણે તો કર્મની તીવ્રતા તોડવી છે કોઈ પણ રીતે તૂટતી હોય તો એટલે એમાં આપણે ફ્લેક્સિબલ છે. કામ થઈ શકે તો ભલે ન થઈ શકે તેનું ડાયવર્ઝન કરશું જેથી એના ટ્રેક છે એ આપણી અંદર મજબૂત ન બને. માનો કે ક્રોધ છે, ડિપ્રેશન છે, જે કંઈ છે, હવે એની હારે ને હારે રહેશું તો એના ટ્રેક મજબૂત થવાના છે. તો હવે એના ટ્રેકને મજબૂત નથી કરવા તો આપણે એના સબ્જેક્ટને અત્યારે ચેન્જ કરીશ એમાં કાંઈ વાંધો નથી. અને ઘણી વાર જો તમે ન કરો તો તમે આધ્યાત્મના આખા બધું તમારે પછી ભૂલી જવાનું. કારણ કે તમે શું થાય હવે તમારી આગળ શક્તિ નથી અને તમે એની લડવા જવાના તમે હારવાના છે. એમ ન કરે રાઈટ. શ્રેષ્ઠ એ કહેવાય કે આપણી કેપેસિટી પ્રમાણેનું કર્મ કરવું જોઈએ. આપણી જેટલી કાબેલિયત હોય, જેટલી કેપેસિટી હોય, જેટલી શક્તિ હોય, રોતા આવડતું હોય તો રોઈ નાખવું, પ્રાર્થના કરતા આવડતું હોય પ્રાર્થના, એમાં ક્યાંય શરમ નહીં કે આ જાગૃતિ નથી ને આ જાગૃતિ છે એવું કાંઈ નહીં. તમારી અંદર પ્રેમ છે એટલે પ્રેમ કરાવશે બધું. પ્રેમ એ નહીં જોવે કે આ કરાય કે ન કરાય એ કાંઈ નહીં જોવે. ટ્રેક બદલાવી પલાયન માનો કે તમે પલાયન વાત નહીં કરો તો શું કરશો? પ્રશ્નની સામે આવી જાય તમારી કેટલી બધી ઉર્જા છે, તમારે ડિપ્રેશન થશે ને તમે આધ્યાત્મને મૂકીને ભાગી જશો. જો આ પ્રશ્ન તમારી સામે તમારા સેલ, તમારા બ્રેઇન સેલો, તમારા અંદરના જ્ઞાનતંતુ આ પ્રશ્નને સહન કરવા માટે સક્ષમ નથી તો તમે કાં ગાંડા થઈ જાઓ કાં તમારા મગજ ફરી જાય. તો એ કરવું છે કે આધ્યાત્મને ચાલુ રાખવું છે? શું કરો? અને તમે શું કરો છો? પ્રશ્નને એમ જવા દો. તમારા જીવનની અંદર પ્રશ્ન ઉઠે છે આવો જોરદાર રીતે. તમારી દુકાન છે એ જયારે પડી ગઈ હતી ત્યારે તમે શું કર્યું? જાગૃત રાખી હતી? સાચું બોલજો, રાખી. તમે પ્રશ્ન એવો કરો કે જે તમે કરતા હો. તમે કરી જ નથી શકતા. આપણે જયારે પ્રશ્ન આવે છે ત્યારે તો ભાંગી પડી છે. તો આ ભાંગી પડી છે તમે એમ કહો કે હવે જાગૃતિની વાત એક બાજુ રહી, પણ આપણે ભાંગી પડ્યા એનું શું? એટલે જીવન છે એ તો એવું છે. માનો કે ભલે તમે ભાંગી પડ્યા તો કોઈકનો સહારો તો લીધો છે ને, કોઈ વ્યક્તિનો સહારો લીધો હશે કોઈનો, અને એ સહારા દ્વારા તમે બહાર નીકળી ગયા ને પરિસ્થિતિમાંથી, તો તમને એમાં શું વાંધો આવ્યો? તમે માનો કે કોઈનો આધાર ન લીધો તો શું થાય? ભાંગી પડત અંદરથી, કંઈક રિએક્શન આવી જાય બોડીને. તો એ કરે કે આ કરે? આપણે જીવતા હોય તો બધું કરીએ કે હરખા હોય તો મગજ બરાબર હોય તો બધું કરી શકીએ. અને આપણે જે કરી છે એ આ જ કરી છે. સમજપૂર્વક આ કરીને તો બરાબર છે. પલાયનવાદ હોય ને આ પલાયનવાદ નથી, આ આપણો ઓલ્ટરનેટ છે. અત્યારે હું આ પ્રશ્નને આવી રીતે ફેસ કરી શકતો નથી તો એ રીતે ફેસ કરું છું. કેટલાક નથી હોતા ડોક્ટર લોકો હોય છે કે અત્યારે તમારે ઓપરેશન ન કરવું હોય તો આ દવા અત્યારે ચાલુ રાખો, આ દવા દ્વારા તમારે આગળ નહીં વધે. તો આ એવું છે. આજે આપણી અંદરની બધી વૃત્તિ હોય કે અલગ અલગ નકારાત્મક, એ આપણને આમ એવું લાગતું હોય કે ઊભી થાય ને એની હારે એક બીજો ભાવ ન ગમવાનો ઊભો થાય. એટલે હવે તમે એક ભાવ કહો છો કે ન ગમવાનો શરમનો ભાવ કે જે આને આથી આગળના ડાયમેન્શનમાં જવા દે. પણ આમ એવું લાગે કે અમારી અંદર જે ન ગમવાનો ભાવ ઉભો થાય છે એ વર્ષોથી આપણને જે ધર્મના સંસ્કાર મળ્યા હોય, સત્સંગના સંસ્કાર મળ્યો એટલે આપણી અંદર એટલા બધા ઊંડા વયા ગયા હોય કે એ સંદર્ભથી એક ન ગમવાનો ભાવ
એટલે મારી અંદર કઈ પણ વૃત્તિ ઊભી થઈ તો મને એમ થાય કે આ હું કાઢું નથી બરોબર, એના માટે હું પ્રયત્ન કરું. પણ એનો જે આખો સંદર્ભ હોય એ ઓરિજિનલ સંદર્ભ ન હોય, એટલે એમ લાગે કે એટલે એ બધી થતું જ નથી. એટલે ન ગમનના સંદર્ભને તમે અત્યારે ન ગમનના સંદર્ભને ઊંડાણથી તપાસ કરો. તો અત્યારે એવું કરવાનું કે માનો કે અત્યારે ન ગમવાની પરિસ્થિતિ આવી કેવી રીતે, તમે એની ઊંડી તપાસ કરો. હવે આપણે કઈ ન ગમવાની સાથે આપણે નથી હતા કે ન ગમવાની પરિસ્થિતિ કેવી રીતે આવી છે, એટલે ન ગમવાના કારણમાં શું છે. માનો કે હિપ્નોટિઝમ છે એક અને એક દર્શન છે, તો તમે દર્શનની ભૂમિકા પેદા કરી શકો. દર્શનની એક ઘટના જ્યારે ઘટે છે ત્યારે તમારી જાગૃતિ, તમારું વર્તમાન છે એને ટકાવવા માટેનો પ્રયાસ કરી શકો અને એ પ્રયાસ દ્વારા જોવાનો પ્રયત્ન કરી શકો કે એની અંદર શું શું બની રહ્યું. માનો કે આ ઘટના, માનો કોઈ પણ ઘટના તમારા જીવનની અંદર બની, બસ હવે તમે સાવધાન થઈ જાઓ અને એ ઘટના તો ઘટી ગઈ છે. હવે એ અંદર જે રિએક્શનો કરે છે, જે પ્રકારના રિએક્શન, ખાલી એને જોવાનો પ્રયત્ન કરો. રિએક્શનો બરાબર રીતે તમે જો, તમને તાપ આપતા હોય તો જ તમે એનાથી દૂર જવાનો પ્રયત્ન કરો. જો તાપ ન આપતા હોય, એવું લાગે કે આ હિપ્નોટિઝમ છે એવું લાગે તો એમ નહીં. આ તમે જેની આમને સામને આવ્યા, તમને જ તાપ આપે છે, તમને જ લઘુતા આપે છે, તમે જ નબળાઈ આપે છે, તમને જ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આપે છે. તમે બરાબર જોવો એને. અને એ વસ્તુ જો તમારા દર્શનમાં આવે તો તમે એના ઉપર કામ કરી શકો. એક આ જે ધર્મની વસ્તુ અથવા તો આપણા જે સંસ્કારની વસ્તુ છે એની અંદર એવું લાગે કે આ તમે જે વૃત્તિ ઉઠે એની અમે પ્રેમ ભાવ જેવું ક્યારેય હોય જ નહીં. એટલે એમ થાય કે આ ક્યાં આવી, એટલે એમ કે આ પેલા આમાંથી આપણે જે ઓરિજિનલ દર્શન માંથી હોય તો એને એલાવ કરી શકે કે ના. એટલે પેલી ભૂમિકા તો આ જ છે કે એને નકાર કરો. એ પેલી ભૂમિકા છે. આપણે જે ભૂમિકાની વાત કરી છે તો એની આગળની ભૂમિકા છે. એટલે આ ભૂમિકામાં તો ખાલી આપણે નકાર કરી શકીએ. હવે નકાર કર્યા પછી, હવે નકારની ભૂમિકા કરી કે આ ગમતું નથી તો કાઢવા માટેની દવા તો જોઈએ ને. જે વસ્તુનો રોગ થયો એને કાઢવા માટેની દવા તો જોઈએ ને. તો હવે દવા છે એ એપ્લાય કરશું આપણે, એનું જે એપ્લિકેશન છે એ કરશું આપણે. નકાર સાચો છે કે ખોટો ને એ ખબર હે, એ નકાર છે સાચો નકાર છે કે ખોટો નકાર છે. એટલે અત્યારે આપણે એને ચેલેન્જ કરીશું કે તું, એટલે આપણે અત્યારે એને ચેલેન્જ કરીશ. એટલે તમારે અંતર રીતે નિરીક્ષણ કરવાનું. માનો કે એ અવસ્થા તમને આવી, જે અવસ્થા આવી તમને નકારાત્મક અવસ્થા આવી એક, અને સારી અવસ્થા છે એ. હવે નકાર વાળી જે અવસ્થા છે એ સહ્ય છે કે અસહ્ય છે તમને? આમ અસહ્ય જ લાગે. તો હવે તમે ઓમાંથી એવી વિચાર કરોમાં, જ્યાં લગીન તમે તમારી જે ઓરિજિનલ અવસ્થામાં નથી આવતા ત્યાં લગીન તમને ચેન નથી પડતી તો ઠીક છે. તો હવે એ ઓરિજિનલ અવસ્થામાં આવવા માંગો છો એ બરાબર છે. તો એ જગ્યાએ તમે આવવા માટે પ્રયાસ કરો છો એને ઓની હારે કઈ સંબંધ નથી. કારણ કે બધા લોકો એમ નથી કરતા. પાછા બધા લોકો છે એવી અવસ્થા છે એનું જસ્ટિફિકેશન કરે, જે અવસ્થા થઈ હોય એની જસ્ટિફાય કરે. તમે એ અવસ્થા જેમ ઝડપથી બને એમ એનું વિસર્જન કરવા માંગો છો. તો વિસર્જન કરવા માંગો છો તો સાચી વસ્તુ છે. એ સહ્ય નથી બનતી આપણે, તો એ સારી નિશાની કહેવાય. પછી એનું એપ્લિકેશન આવે. માનો કે હવે તમને અસહ્ય થઈ ગઈ તો એ કે હવે એના પર કામ કરવા માટે શું કરવું જોઈએ? તો ધીરે ધીરે આપણે વર્તમાનને બદલી. અને પ્રકૃતિ કોઈ ખરાબ નથી, પણ પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય છે ને એ ખરાબ છે. પ્રકૃતિ આ દુનિયામાં ક્યાંય ખરાબ હોતી નથી, પણ પ્રકૃતિ એટલે તાદાત્મ્ય કરી અને સ્વાર્થના કેન્દ્રમાં જ્યાં આવી ગઈ ને, પ્રકૃતિ એટલે આપણા સ્વાર્થના કેન્દ્રમાં આવી જાય ને, એ પ્રોબ્લેમેટિક છે. એ આપણને એટલે પ્રોબ્લેમેટિક એટલા માટે છે કે આપણે ક્રોધ કરશું, ડૂચાઈ કરશું, કપટ કરશું, એટલે આપણી અંદર આપણે એક કહીને કે ક્રોધ કરી તો આપણી અંદર ગમે નહીં, લોભ કરી તો આપણને લોભ કરી છે એની સાથે સાથે આપણે એક સંકોચાઈ જાય છે. ક્રોધ કરી છે આપણી અંદર કંઈક બની રહ્યું છે, કંઈક બને છે જે આપણને શાંતિ, આનંદ અને પ્રેમથી દૂર લઈ જાય છે. બસ આટલું આપણને જો ખ્યાલ આવતો છે ને તો કામ થાય.
અવસ્થા, એ જે અવસ્થા છે એ આપણને સારામાં તો નથી જ લઈ જતા એવું જો આપણને લાગે. આપણે જે ઝંખી છીએ આ નથી. નર્ક જેવી અવસ્થા છે એ આપણે ઝંખતા નથી. સવાલ છે એ ગુલામીનો છે, સવાલ છે એ પ્રેમ નથી એનો છે, સવાલ છે અશાંતિ છે એનો છે. એ આપણને સવાલ થાય કે આપણી અંદર પ્રેમ નથી, આપણી અંદર શાંતિ નથી, એવું જ લાગે તો એનો રસ્તો નીકળી જાય. પ્રેમને જે અટકાવનારું પરિબળ આપણી સામે પ્રગટ થાય એને જ્યારે માનો કે આપણે અંતરથી તો એમ ઈચ્છી છીએ ને કે આપણે ભાવની અવસ્થા રહી, એમ તો ઈચ્છી છીએ. તો ભાવની અવસ્થા આપણે ઈચ્છી છીએ તો એનો અર્થ એમ છે ભાવને પ્રેમ કરી જાય, અને ભાવને જીવંત રાખવા માટે આપણે મથી રહ્યા છે તો આપણને પ્રેમ તો છે. આનું આપણે સૂકાપણું જોઈ છીએ અને આની હરિયાળી પણ આપણે જોઈ છીએ. બે વસ્તુ આપણને દેખાય.